પાકું લાભ કરશે. નકર તો આ કાને સાંભળશો ને ઓલે કાને તો પાકું કરો તો કરો. હવે તમે શરીર છો કે આત્મા છો નક્કી થયું બોલો. હું ને કોની હારે રાખશો? અમરની હારે હું રાખો તો અમર થશો ને મરવાવાળાને હારે હું રાખશો તો જળની હારે હું રાખશો તો જળ થશો ને ચેતનની હારે હું રાખશો તો એટલે હું અમર આત્મા છું, શુદ્ધ આત્મા છું, ચેતન આત્મા છું, આનંદ આત્મા છું એવો ભાવ રાખીને જીવવું તો તમને સુખે નહીં ને દુઃખે નહીં. કેમ કે આત્માને નથી સુખ કે નથી આત્મામાં ગડપણ આવે કે જોવાની આવે બોલો? ન જોવાની એટલે સુખે નહીં ને ગડપણ ન આવે એટલે એટલા માટે કહે છે જો તમારી અહંતા મમતા છૂટી જાય તો ન દુઃખમ ન સુખમ તદા પુરુષ આત્માનમ કેવલમ પ્રકૃતે પરમ નિરંતરમ સ્વયં જ્યોતિરણીમાનમખંડિતમ. તો કે ભાઈ સુખ દુઃખનો તો હોય શું કે તો અખંડ પુરુષ પરમાત્મા રૂપ બની જાય છે. તો આવું થવા માટે શું શું કરવું? સાધનો બધા ધ્યાનથી સાંભળો. લાડુ ખાવા સારા લાગે પણ બનાવવા માટે એને ટીપવા પડે ને પીસવા પડે ને માનત એમ આવી સ્થિતિ રાખવા માટે આવી સમજણ દઢ કરવા માટે સાધનો બતાવે છે કે જ્ઞાન વૈરાગ યુક્તેન ભક્તિ યુક્તેન ચ આત્મના પરિપશ્યંતિ ઉદાસીનમ પ્રકૃતિંચ હતો સજમ. કે જ્ઞાન દ્વારા વૈરાગ્ય દ્વારા ભક્તિ દ્વારા ધીરે ધીરે કે પ્રકૃતિ જે છે એનાથી ઉપરામતા કરીને પુરુષમાં પરમાત્મામાં ભાવ વધારવો. ન યુજ્યમાનયા ભક્ત્યા ભગવત્યખિલાત્મની સદૃશોસ્તિ શિવપંથા યોગીનામ બ્રહ્મ સિદ્ધયે. કે બ્રહ્મરૂપ થવા માટે ભગવાનની દીઢ ભક્તિ હંમેશા કરતા રહો, પ્રભુ તરફ પ્રીતિ વધારતા રહો અને પ્રસંગ મજરમ પાસમ આત્મન કવયો વિદુ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમપાવૃતમ. કે સાધુનો સંગ કરો તો મોક્ષનો દ્વાર ખુલી જશે અને બીજાનો સંગ કરશો તો પ્રસંગ મોટું બંધન વધતું. કેમ કે જીવે પેલો શરીરનો સંગ કર્યો. શું કર્યો બોલો? ભગવાને કહે મને શરીર આપો તો શરીરનો સંગ કર્યો તો એક ગાંઠ પડી. પછી કે હવે મને પત્ની આપો તો શરીરને હંચવાય નકર કોણ રોટલી બનાવીને દે છે. એટલે સ્ત્રી લીધી ત્યારે બીજી ગાંઠ પડી. પછી કે હવે છોકરા હોય ને તો અમે બે શાંતિથી ભજન કરીએ. છોકરા થયા ત્યારે ભજન કરો છો કે ભોજન કરો છો? એટલે છોકરા થયા ત્યારે ત્રીજી ચોથી ગાંઠ પડી. હવે કે છોકરાને લગ્ન થઈ જાય સારું કે છે. છોકરાને લગ્ન થાય તો બહુ આવે ત્યારે વધારે હેરાન પાછા. અને પછી આગળ કે છોકરાનો છોકરો થાય ને પછી કંઈક ભજન કરવા જ પછી છોકરાનો એનો છોકરો થાય ત્યારે જઈએ એમ કરતા કરતા ભાઈ મરણને શરણ. એટલે આ જેવો જગતની ગાંઠોમાં વધારતા જાય છે. છોડવાને બદલે ઉડતા અંદર અંદર વધારે જકડાતા. કેમ કે એક ગાંઠ પડે ને બીજી ગાંઠ પડે ને ત્રીજી ગાંઠ પડે પછી એ ગાંઠ છોડવી અઘરી. અને એ ગાંઠો છોડવા માટે આ ભાગવત છે. જો ગાંઠો એક એક છોડતા જાઓ કે ભાઈ શરીર જ હું નથી, આ શરીરની આરે જ મારે સંબંધ નથી તો પછી છોકરા હું ને પત્ની હું ને ઘર હું ને મારું હું ને પતારું હું તો કરતાય નથી ને હું તો ભોગતાય. એટલા માટે કહે છે જો શરીરમાંથી જગતનો સંબંધ કરશો તો પ્રસરમ પાસમ એ મહાન મોટો જગતનો બંધન થશે. પ્રસંગ મજરમ પાસમ આત્મન કવયો વિદુ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ પાવૃતમ. અને જો સાધુને સંગ કરો તો સાધુ તરત શીખવાડે કે સત્સંગત્વે નિસંગત્વમ નિસંગત્વે નિર્મોહત્વમ નિર્મોહત્વે નિશ્ચલિતત્વમ નિશ્ચલિતત્વે જીવન મુક્તિ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. કે સત્સંગ કરો ને તો પહેલી અસંગતા આવે. શું આવે બોલો? સંતો ઘોડે તમને જીવવાને એમ થાય કે આપણે સંતો જે બધું છોડ્યું તો આપણે બધું છોડીએ. સંતો મારું તારું નથી કરતા આપણે મારું તારું ના. તો સંતોનો સંઘનો અર્થ જ એ કે સંતો જેવા થવાની તૈયારી હોવી. તો એ ભલે કપડાં ના પહેરો તો કંઈ નહીં પણ અંદરથી તો બનો કમ સે કમ. કે સંતો કથા વાર્તા બધે ધર્મ શીખવાડે તમે પણ ધર્મ શીખવાડવા તો નીકળો કમ સે કમ. કપડાં ના બદલો તો કંઈ નહીં. પણ જીવને એકે કરવું નથી. ખાઈ પીને પેલે પશુ ગળે પડ્યું રહેવું. ખાના પીના સો જાના સબ કર્મ હે પશુ સમાના આહાર નિદ્રા ભય મૈથુનંસ સામાન્ય મે તદ પશુભીર નરાણામ જ્ઞાનમ હિતેષામ અધિકમ વિશેષમ જ્ઞાને નહીના પશુભી સમાના. હવે સંતો કેવા હોવા જોઈએ એને માટે કહે છે. ઘણા સંતોનો સંગ કરે તો ડૂબેલા. એટલે સંતોનું લક્ષણ કહે છે કે સંતોના લક્ષણમાં તિતિક્ષવ કારુણિકા સુહૃદ સર્વદેહિનામ અજાત શત્રવ શાંત સાધવ સાધુભૂષણા. કે તિતિક્ષવ
પહેલું લક્ષણ કહ્યું તિતિક્ષા, એટલે સહનશીલ હોય. સાધુ કેવા હોવા જોઈએ બોલો? તો એ તમને સહનશીલતાનું જ જ્ઞાન આપે. નકર પોતે જ ન સહન કરે તમને ક્યાંથી સહનશીલતા? તો સહનશીલ સાધુનો સમાગમ કરવો, કેમ કે તો તમે સહનશીલતા, તડકો, માન, અપમાન સહન કરો, દ્વંદ્વો સહન કરો તો આગળ પરમાત્મા તરફ જઈ શકો. નકર મને કપડું નથી મળતું, મને ખાટલે હુવા નથી મળતું, મને ગાદલું નથી મળતું, સારી રોટલી નથી મળતી, તો આશ્રમમાં કેમ ગમે? ગમે બોલો? અને રોટલી વગર ના હાલતો હોય, ગાદલા વગર ન હાલતો હોય, ગાદલા વગર ના હાલતો, તેવા લોકો કોઈથી ભજન કરી શકતા. શરીરની જો પરવા ના રહે તો ભજન થાય. દેહની મમતા દૂર કરીને આત્મને ઓળખતો જા, આવ્યો છે તું આ સંસારે, જન્મ સફળ તું કરતો જા. જીતે રસે સર્વમ જીતમ. જો રસનાને જીતી લ્યો ને તો બધે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો. પછી આ ખાવાનું ન મળ્યું, આ ખાવાનું ન મળ્યું, આ હુવાનું ન મળ્યું, ચામડીને પંપાળ્યા કરો તો ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં. ચામડી બસાવે પ્રભુ કામમાં, ચામડી બસાવે પ્રભુ કામમાં, ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં. કે જો ચામડીને હાંસવારો, જો આ જીભને પ્રકટપટવામાં રહો તો પછી બ્રહ્માનંદ મળી શકતો. એટલે બ્રહ્માનંદનું મહાસુખ મેલી, વિષયાનંદને ધાયા જોને. એટલા માટે સાધુમાં તિતિક્ષા એ પહેલું લક્ષણ છે. કેમ કે રક્ષા તિતિક્ષા સદૃશિર મુમુક્ષો ન વિદ્યતે સૌ પ્રવીણા ન ભિદ્યતે. કે મુમુક્ષુ માટે તો ખાસ તિતિક્ષા સિવાય કોઈ બીજું સાધન, કેમ કે તો જ માનવ છૂટી શકે છે. નકર જો એમાં રહી જાય તો પછી એક પછી બીજી જરૂર ને બીજા પછી ત્રીજી જરૂર ને ત્રીજા પછી દેહની જરૂર જ્યાં માનીને ત્યાં બધાની જરૂર આવીને ઊભી રહે છે. પણ દઢ કરો હું તો મુક્ત છું, મારે દેહની કોઈ પરવા, દેહને રહેવું હોય ટ્રેન જવું હોય તો મારે તો બ્રહ્માનંદ લેવો જ છે, દેહની નથી મારે દેહના સુખમાં રહેવું. એ તો સુખ તો કૂતરા કાગડે બધે મળેલા. એટલે વિષય ખરું સર્વતસ્યાત, વિષય તો બધા જન્મમાં મળે. ત્યારે બ્રહ્માનંદ તો કેવલ માનવ જન્મ એ સંતોના સમાગમથી જ મળે. બીજે ગમે એટલે ભટકે તો એ બ્રહ્માનંદ મળવાનો. એટલા માટે જેને સંતોનો સમાગમ થયો હોય એને હંમેશા બ્રહ્માનંદ લેવાનો તૈયાર રાખવી જોઈએ. તો સંતો કેવા હોવા જોઈએ એનું લક્ષણ પહેલું બતાવ્યું કે તિતિક્ષવ, પછી કારુણિકા, કે જેમાં કરુણા ભાવ હોય, પોતે તરે ને બીજાને તારે, બીજામાં આત્મભાવ હોય, એને પણ ઉદ્ધાર કરવાની ભાવના હોય, કરુણાવાળા, દયાવાળા હોય. એટલે તુલસીદાસજી લખ્યું સંત હૃદય નવનીત સમાના, કહી કવિ કહી ન જાના, નિજ પરિતાપ દ્રવહી નવનીતા, પર પરિતાપ પુનિ સંત પુનીતા. કે માખણ જેવું હૃદય હોય, કે માખણને તો પોતાને તાપ લાગે ત્યારે હૃદય પીગળે, પણ સંતોના તો બીજાના દુઃખથી પણ હૃદય પીગળવા લાગે. બીજાનું હિત કરવાની જેની ભાવના અમે વિસેલી હોય, સાધ્યતે પરકારે મને નીતિ, સાધુ જે બીજાના દુઃખો દૂર કરવાની જેની ભાવના હૃદયમાં ધગતી હોય તો એને કરુણાવાળા કહેવાય. કરુણાવાળા જે હોય તો એ પોતે તરે ને બીજાને. એટલા માટે કારુણિકા. પછી સુરીદા, ત્રીજું લક્ષણ કહે છે સુરીદ, એટલે વગર કારણે હિત કરે ને સુરીદ કહેવાય. કારણથી પરસ્પર પ્રેમ કરે તો મિત્ર કહેવાય, અને એમનેમ દયા કરે તો એ દયાળુ કહેવાય. તો અહીંયા કહે છે કે સુરીદ એટલે વગર કારણે હિત કરવાની ભાવના જેની બીજો મને હું દેશે એ સામે ન જોઈએ. તમને આ જ્ઞાન દઈ તમે મને હું દેશો એ ભાવ ના રહેવો જોઈએ. દેવો દે ને જવું હોય તો એ કરવો તો કરે, પણ એનું હિત થાય છે કે નહીં એવી ભાવનાથી જે કરે તેનું નામ કારુણ સુરીદ. ત્રીજું લક્ષણ, ચોથું લક્ષણ આગળ બતાવે છે કે જે હૃદયની અંદર સર્વદેહી નામ કરુણા હોય, અજાત શત્રવ. પછી કે છે જેને કોઈ શત્રુ ના હોય, અંદરના નહીં, અને અંદરના થાય એટલે બહાર ના થાય. અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષની એ શત્રુ છે, એ જેના વૈયા ગયાની હાંસા સાધુ, અને એ ગયા એટલે બહારના શત્રુ એની મેળાઈ મટી. રહે છે શત્રુઓ સંગે રમે છે સુહજી રંગે, ભલા ભય રાખતો ભંગે વિચારી ચાલજે વાલા. તો આ લક્ષણો સુંદર બતાવતા કહે છે કે સંતોના લક્ષણોમાં અજાત શત્રવ, શાંત,
કે જે શાંત હોય, જેના મનમાં વિક્ષેપ ના હોય, ચિંતા ના હોય, ભય ના હોય, તો સમજવું કે શાંત. જો ચિંતા મારે આમ કરવું છે ને મારે આમ થતું નથી ને મારે આમ કરવું છે ને મારે આમ નથી થતું, તો સમજો કે એ હાસા સાધુ. ચિંતા શું ભગવાનને હોય, તો ભગવાન કરવાવાળામાં ચિંતા શું કરવાની? ભય હું કામ આમ બગડી જશે ને આમ થઈ જશે ને ઓલું જે થવાનું છે થશે, કરવાવાળા ભગવાન છે, જીવનું ધાર્યું તો કંઈ થયું નથી ને. એટલે શાંત રહે ને બીજાને શાંત પમાડે એ સંત કહેવાય. શાંતિ પમાડે તેને સંત કહીએ. ઓ ભાઈ એના દાસના દાસ થઈ રહીએ રે, શાંતિ પમાડે તેને સંત કહીએ. એટલે ભગવાન કૃષ્ણે આગળ પણ કહ્યું છે કે નિરપેક્ષમ અનપેક્ષમ મુનિમ શાંતમ નિર્વૈરમ સમદર્શનમ અનુવ્રજામ્યહમ તસ પુયેયમ મંઘ્રિરેણુભી. કે જે નિરપેક્ષ હોય સાધુ, શાંત હોય, નિર્વૈર હોય, સર્વની અંદર બ્રહ્મભાવ રાખવાવાળા હોય, એવા સાધુની પાછળ ભગવાન કૃષ્ણ કે હું એની પાછળ કેમ કે એના શરણની રજ ધૂળથી હું પવિત્ર થાઉં છું, તો માનવો પવિત્ર થાય એમાં કહેવાનું જ. એટલે આવા સાધુ પુરુષનો સમાગમ જો માનવને મોક્ષનો દ્વાર થાય છે. સાધવ સાધુ ભૂષણા, પછી મય અનન્ય ભાવેન ભક્તિમ કુર્વંતી એ દૃઢામ. ભગવાન કહે છે, એટલે આ કપિલ ભગવાન છે, એ કહે છે મારી અનન્ય જે ભક્તિ કરતા હોય એ સાધુ કહેવાય. પછી મત્કૃતે ત્યક્ત કર્માણ ત્યક્ત સ્વજન બાંધવા, કે મારે માટે જેને બધા કર્મો છોડીને ભૃગુ પ્રાણ બની ગયા હોય, અને ભાઈઓ મિત્રો બાંધવો જેને છોડી દીધા હોય, મદાશ્રયા કથા અમૃષ્ટા શૃણવંતી કુરુ કથયંતી છે. ભગવાન કહે છે મારી અનુકૂળની સુંદર કથા સાંભળ્યા કરે અને કર્યા કરે. તપંતી વિવિધાતાપા નેતાવદ ગતચેતસ, કે મારી અંદર જેનું ચિત્ત ગયું હોય એને કોઈ પ્રકારના તાપ હેરાન કરતા નથી. તયે તે સાધવ સાધ્વી સર્વસંગ વિવર્જિતા સંગસ્તે સ્વથે પાર્થ્ય સંગ દોષ હરાહિતે. કે આવા સાધુ સાધ્વી કોઈ પણ હોય એનો સમાગમ કરવાથી સર્વ પ્રકારનો સંગ છૂટી જાય છે અને જીવનું કલ્યાણ થાય છે. સંતોના સમાગમથી કેમ કેમ કલ્યાણ થાય એના માટે કે સતામ પ્રસંગાદ મમ વીર્ય સંવિદો ભવંતી રીતકર્ણ રસાયણા કથા તજ્જોષણાત આશ્વપર્ગત્વાત્મની શ્રદ્ધારતિર્ભક્તિરનુક્રમિષ્યતિ. કે સંતોનો સમાગમ કરતી ભગવાનની કથા સાંભળવાની મળે, એનાથી ભગવાનની મહિમા વધારે સંભળાય. ભગવાનની જેમ જેમ મહિમા સાંભળે એમ ભગવાનમાં પ્રેમ વધતો જાય, જેમ શ્રદ્ધા અને ભક્તિ વધતી જાય એમ પ્રભુ તરફની પ્રીતિ વધીને જીવનું કલ્યાણ થઈ જાય. તો ભક્ત્યા અપમાન જાત વિરાગ ઇન્દ્રિયાત, કે બહુ ભક્ત્યા શું લાભ થાય કે ઇન્દ્રિયોના વિષયથી વૈરાગ્ય થઈ જાય, ભગવાન જ ગમવા લાગે, બીજું કંઈ ગમે જ નહીં. અને શ્રુત દ્રષ્ટાદ મદવનાનું ચિંતયા, કે જે સાંભળ્યું હોય ને જે જોયું બધા પરથી દઢ વૈરાગ્ય થઈ જાય. ચિત્તસ્ય યતો ગ્રહણે યોગ યુક્તો યતિષ્યતે રિજુભીર્યોગ માર્ગઈ. પછી ધીરે ધીરે કહે છે સંતોની અંદર રહી અને જે જ્ઞાન બતાવે જ્ઞાન લે, ધ્યાન બતાવે ધ્યાન કરે, જે કંઈ સંતો કે એવું કરે. આસેવયાયમ પ્રકૃતે ગુણાનામ જ્ઞાનેન વૈરાગ્ય વિજૃંભતેન. ધીરે ધીરે સાત્વિક પ્રકૃતિવાળા બને, પછી જ્ઞાન અને વૈરાગ્યવાળા થઈ અને ભોગેન મય્યર્પિતયાસ ભક્ત્યા મામ પ્રત્યગાત્માન મિહાવરુંધે. તો ધીરે ધીરે કહે છે પ્રત્યેગાત્મા પરમાત્માનો પરમ લાભ મેળવીને મુક્ત થઈ જાય છે. આ રીતે કપિલ દેવજી પોતાના માતાને ઘણા પ્રકારનું દિવ્ય મંગળમય જ્ઞાન આપ્યું અને એના દ્વારા આગળ સાંખ્ય માર્ગનું વર્ણન કર્યું. પ્રકૃતિ પુરુષસ્યાપ્ય લક્ષણમ પુરુષોત્તમ બ્રૂહી કારણયોરસ્ય સદથત્સ યદાત્મકમ. દેવહૂતિ કહ્યું કે પ્રકૃતિ અને પુરુષનું લક્ષણ મને બતાવો, બંનેને જાણવાની મારી ઈચ્છા છે. તો શ્રી ભગવાન વાચ પ્રકૃતિસ્થોપી પુરુષો નાજ્યતે પ્રાકૃતે ગુણૈ અવિકારાદ કર્તૃત્વા નિર્ગુણત્વા જલાર્કવત. કપિલ ને અહીંયા ભગવાન કરીને કહેવામાં આવે છે. કપિલ ઉવાસને બોલાવી લખ્યું શ્રી ભગવાન ઉવાચ. તો કપિલજી ભગવાનનો અવતાર છે એટલા માટે એને ભગવાન રૂપે કહેવામાં આવે છે. તો બધા લોકો ભગવાનમાંથી થયેલા છે, પણ કપિલને જ્ઞાન છે એટલે ભગવાન રૂપમાં ગણાય છે. તમને જ્ઞાન થાય તો તમે પણ બ્રહ્મ રૂપમાં. એટલે જ્ઞાન દઢ રાખજો, જ્ઞાન નહીં રાખો ને તો પછી પાછળથી પસ્તાવો. જેમ હીરાની કિંમત હીરો ઝવેરી કરે છે અને હાંસવે છે, ગોરને ઢોરને ગધાડાને બાંધો તો કંઈ હાંસવતા,
એમ ગુરુનું જ્ઞાન ગ્રહ્યું નહીં હૈયે તેને ગુરુ દ્રોહી કૃત ઘની કહીએ. ગુરુને આપ બરાબર જાણે તેને આમ દૂત વૈતરણીમાં તાણે. ગુરુનું જ્ઞાન ન લે કેમ કે સમજે એ તો કીધા કરે, આપણે જેવા છે ને આપણે ઉડતા એને ખવડાવી છે, એ શું કરે કે છે. ઘણા લોકો એમ સમજે કે આપણે દઈ તારે જીવે છે ને કે છે. તો અહંકારમાં અભિમાનમાં જે રહે છે એને દેહ જ્ઞાન થતું નથી. સદગુરુજીની શિષ્ય સોંપતા રે મારું ટળી ગયું દેહાય બી આના બ્રહ્મ ગુરુ દેવની રતિ. તો ધીરે ધીરે જેને દેહાભિમાન છૂટે તો એને મુને ભાષો છે બ્રહ્મા, તો એને બ્રહ્માકાર ભાષે. દેહાધ્યાસ હોય ત્યાં સુધી બ્રહ્માકાર ન થાય. એને ગુરુમાંય બ્રહ્મ ન દેખાય તો પછી સર્વત્ર બ્રહ્મ ક્યાંથી? એટલા માટે ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. સદગુરુ છે પૂર્ણ બ્રહ્મ કે મૂર્તિ બ્રહ્મની જ રે. જો આપે ભજીએ બ્રહ્મ રૂપ તો બ્રહ્મને ભાળીએ જ રે. મૂળદાસ કહે મહાનિત્ય કે વસ્તુ નિહાળીએ જ રે. તો અહીંયા કપિલ દેવજી દેવહૂતિ એના પુત્રને ગુરુ બનાવ્યા છે કે તમે મારો ઉદ્ધાર કરો. ત્યારે કપિલજીએ કહ્યું કે માતાજી પ્રકૃતિમાં પુરુષ રહેવા છતાં નાજ્યતે પ્રાકૃતિ ગુણે. હું કામ કે અવિકારાત અકર્તૃત્વાદ નિર્ગુણત્વાદ જલાર્કવત. કે જેમ જળમાં અર્ક એટલે સૂર્ય, હજારો કુંડાઓ એમાં હજારો સૂર્યનું પ્રતિબિંબ પડે. જળ કાળું હોય ડોળું હોય હલતું એમાં સૂર્યને કાંઈ થાય. એમ હજારો લાખો કરોડો શરીરમાં એક આત્મા રહેલો છે, પણ શરીરમાં સારું હોય કે મોડું એમાં આત્માને કંઈ સંબંધ થતો. એટલે તમે અસંગ છો, નિર્લેપ છો, અકર્તા છો, અભોક્તા છો એવું દઢ કરીને રહો. અખંડ અવિચળ આત્મા વ્યાપક સગળે સમાન માયા તેને લાગે નહીં એવું સમજે જે જ્ઞાન સાંભળ શુદ્ધ ચિતે કરી. કાલનો થોડો વિષય અત્યારે ખેંચવો પડે છે ને અત્યારે હજી થોડું મૂકીએ છીએ જે બપોર પછી. તો ટાઈમે 3 વાગે આવજો, મોડું ના થવા એટલે અત્યારે 15 મિનિટ પેલું આપી દઉં તમને. પણ જો મોડું કરશો તો સાંજે પછી અંધારું થશે. એટલે ધ્યાનથી બરોબર પ્રેમથી આપણે આ જ્ઞાનને હૃદયમાં ઉતારવા માટેનો અભ્યાસ કરવો. ધીરે ધીરે જેટલું સમજાય અને જેને લખતા આવડતો એને લખવા માટે નોટો બોટો પર લાવો. સારી સારી વાતો લખીને વારવાર પુનઃ અભ્યાસ કરવો જોઈએ. જેમ વારવાર ચાવો ને એમ વધારે ને વધારે મીઠું લાગે છે ને આને વારવાર જેમ સમજશો એમ વધારે આનંદ. ભોજનને જેમ ચાવીને લ્યો છો ને એમ આને બરોબર ચાવીને અંદર ઉતારવાનો અભ્યાસ. જેટલું અંદર ઉતરે એને પાકું કરીને રાખવું, એને હંમેશા હાંચવવું, એની ઉપેક્ષા ન કરવી. લોકો ધન હાંચવે છે પણ જ્ઞાન હાંચવતા હીરાને હાંચવીને રાખે. બહુ કિંમતી છે, આ નથી કિંમતી. સંતના શબ્દો સવા લાખના રે. સંતના સવા લાખના રે. સંતના શબ્દે રહે વિશ્વાસ. સંતના રહે વિશ્વાસ. સંતના શબ્દો સવા લાખના રે. સંતના સવા લાખના રે. તો શબ્દો ભેગા કરીને જ્ઞાન રાખજો અને બીજાને દેજો. ખૂટશે નહીં ભાઈ, યાદ રાખો. વિદ્યા એવી છે ને કે વાપરો એમ વધે. અપૂર્વ કોપી કોશોયમ દૃશ્યતે ત્રવ ભારતી વયતો વૃદ્ધિ માયાતી ક્ષય માયાતી સંશયાત. સરસ્વતી કે ભંડાર કી બડી અપૂર્વ વાત. જો ખરશે ત્યો બઢે બિન ખરશે ઘટી જાય. કે સરસ્વતીનો ભંડાર એવો છે જેમ વાપરશો એમ વધશે અને નહીં વાપરો તો એટલે જ્ઞાન લેજો અને બીજાને દેતા પણ રહેજો. એમાં કંજુસાઈ ન કરશો કે આપણું ઓછું થઈ જશે એમ નહીં. અને જ્ઞાન એવી જ વસ્તુ નથી કે વિરોધી નથી. બીજા ધંધામાં એવું થાય કે તમે બીજાનું જ્ઞાન આપો તરત પરખે દુકાન નાખે એટલે તમારો ધંધો ઓછો. હવે આમાં એવું કંઈ છે ને તમારો ધંધો કંઈ ઓછો નથી થવાનો. આખો અખંડ બ્રહ્મસુખ બધાને હરખું જ મળવાનું છે. કંઈ ધંધો કોઈનો ભાંગી પડવાનો. એટલે બધાએ ધંધો કરો, સારો ધંધો કરશો તો લાભ થવાનો છે ને. કર્મન ભજનનો વ્યાપાર હરે
પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં વસુદેવસુतं દેવં કંસચાનૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું આપદામપહર્તારં દાતારં સર્વસંપદાં લોકાભિરામં શ્રીરામં ભૂયો ભૂયો નમામ્યહં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો સ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. હે અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. હરે માધવાનંદ હરે હરે. ગુરુ માધવાનંદ હરે હરે. 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 હે સબઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. સબઘટ વ્યાપક સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. ઘટ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. ઘટ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. ભાવથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. ભાવથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. સદગુરુ દેવ કી જય. સનાતન કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવ. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર દેવ હર. સમાદરણીય સંત વૃંદ, ભાઈઓ તથા બહેનો,
પરમ કૃપાળુ સચ્ચિદાનંદ ભગવાનની પરમ કૃપાથી આપણને આ અવસર પ્રાપ્ત થયો છે. માનવ જન્મમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થો છે. એમાં મોક્ષ એવ પરમ પુરુષાર્થ, કે મોક્ષ એ શ્રેષ્ઠ પુરુષાર્થ છે કે જે ઉત્તમ માનવ જન્મમાં જ પ્રાપ્ત થાય છે. એટલા માટે જે લોકો સાધક હોય, જેને ધર્મ પાળ્યો હોય, ધન મેળવ્યું હોય, જે કામનાઓ પણ ઘણી પૂર્ણ કરી ચૂક્યા હોય, એવા લોકોએ હવે મોક્ષની ઈચ્છા કરી અને પ્રેમથી, ભાવથી આ ભાગવત શ્રવણ કરવું જોઈએ. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. પરીક્ષિત રાજા એના સાક્ષી છે, જેને 7 દિવસ આ ભાગવત શ્રવણ કરીને મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. જે માનવો શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે છે, પછી ઘરે બેસીને શાંતિથી મનન કરે છે, નિધિધ્યાસન કરે છે, એ વ્યવહાર કરવા છતાંય મુક્ત થઈને વિચરે છે. મુક્ત થઈને વિચરજે રે મનડા મારા. ભાગવતના માતમમાં લખ્યું કે વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે સાસ કર્માણી સપ્તાહ શ્રવણે કૃતે. કે 7 દિવસ શ્રદ્ધાથી જો ભાગવતની કથા શ્રવણ કરે તો હૃદયમાં જળ ચેતનની જે ગ્રંથિ પડી ગઈ છે એ બધી ગાંઠો છૂટતી જાય. અનેક પ્રકારની જે સંશયો છે એ સંશયો છેદાઈ જાય. કર્મ કરતાપણાનું જે અભિમાન છે કપાઈ જાય અને માનવ મુક્ત થઈ જાય. એ હૃદયની ગાંઠને લઈને જીવને અહંતા મમતા થાય છે. અને અહમ મમેતી બંધન, અહમ મમેતી મુક્તતા. અહમ મમેતી ભવસ્ય બીજમ નાહમ મમેતી ભવસ્ય નાશમ. બીજે પ્રનષ્ટે કુતેવ વૃક્ષ નિરંધનો વહનિમુપૈતિ શાંતિમ. જેમ લાકડા હોય એટલે ધુમાડો થાય, એમ જ્યાં સુધી અંદર અહંતા અને મમતા છે ત્યાં સુધી જીવને અનેક પ્રકારની વાસનાઓ ઊભી. શરીરમાં અહમની માનીને જ અનેક જરૂરિયાતો ઊભી થાય. મમતા કરીને એથી વધારે ઉત્પન્ન થાય. આ અહંતા અને મમતા જીવને અનાદિકાળથી બાંધે છે. શાસ્ત્રોનું શ્રવણ કરીને અહંતા મમતા કાઢવાનો અભ્યાસ કરવો. ભાગવતમાં 7મ સ્કંદમાં આવશે કે આત્માના 12 લક્ષણો સમજી અને દેહની અંદર જે અહંતા મમતાની જે ભ્રાંતિ થયેલી છે એને દૂર કરવી. આત્મા નિત્યો શુદ્ધો અવ્યય એક ક્ષેત્રજ્ઞ આશ્રય અવિક્રિય સ્વદૃક હેતુ વ્યાપકો અસંગી અનાવૃત એતૈ 12 વિદ્વાન આત્મનો લક્ષણે પરે. અહમ મમેતિ અસદ્ભાવમ દેહાદો મોહજમ તજેત. કે દેહની અંદર અનાદિકાળથી મોહથી અહંતા અને મમતા થયેલી છે, એને ભાગવત શ્રવણ કરવાથી છોડવાનો વારવાર અભ્યાસ કરવો. એટલે નરસિંહ મહેતાએ ગાયું કે તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો વગર સમજે કહે હું ને મારું દેહ તારો નથી જો તું જુગતે કરી રાખતા નવ રહે નિશ્ચય જાય. તો ધ્યાનથી, શ્રદ્ધાથી, પ્રેમથી આ ભાગવત શ્રવણ કરીને અહંતા મમતાની ગાંઠો તોડવા માટે તૈયાર રહી. અનેક પ્રકારના જે સંશયો છે એને છોડવાનો અભ્યાસ કરીએ. ન છૂટે તો ગુરુને પૂછીને પણ સંશયો દૂર કરવા. કેમ કે અજ્ઞસ્ય અશ્રદ્ધાનસ્ય સંશયાત્મા વિનશ્યતિ નાયમ લોકોસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મનઃ. કે જ્યાં સુધી અજ્ઞાની હોય, અશ્રદ્ધાળુ હોય, સંશયાવાળા હોય એ જીવોનો વિનાશ થાય છે. એટલે છેદો છેદો શંકા તમારી તમામ રે
શંકાના છિદ્રોથી રે નિષ્ઠા નથી જામતી રે લોલ. એટલે સદગુરુના શરણોમાં રહી, સંતોની પાસે રહી અને જે સંશયો હોય એને મટાડી દેવા છે. દઢ નિર્ણય કરવો જોઈએ. મેરુ રે ડગે પણ જેના મનડા ડગે નહીં ને વાંગી રે પડે રે બ્રહ્માંડ રે. ગીતામાં એટલે ભગવાન કે શ્રુતિ વિપ્રતિપન્ના તે યદાથા સતિ નિશ્ચલા સમાધા વચલા બુદ્ધિ તદા યોગમ વાપસસી. શ્રુતિ સ્મૃતિ વગેરે શ્રવણ કરવાથી માનવને ઘણી શંકાઓ ઉત્પન્ન થાય. મનમાં એમ થાય કે આ હાંસું છે, કોયલું હાંસું છે, કે હું બ્રહ્મ છું, કે હું જીવ છું. ભજનમાં શ્રુતિ સાંભળ્યા કે તું મરી જવાનો છો, તારે અરે કાંઈ આવવાનું નથી, તો ગરડો થઈ ગયો છો, તો બીમાર પડી ગયો છે, હવે તારા 50 વર્ષ થઈ ગયા છે, તો મુક્ત થવા તૈયાર. હવે તમે અમર અખંડ છો કે 50 વર્ષ થઈ ગયા છે? તમે મરવાના છો કે અમર છો? એક તરફ કે ઈશ્વર અંશ જીવ વિનાશી ચેતન અમલ સહજ સુખ. તો જીવ શરીરને અને આત્માને જુદા ના પાડી શકે, એટલે બંને પોતાની માથે લઈને ફરે કે હું ગરડો થઈ ગયો છું, મારે મોક્ષ લેવાનો છે ને આ બે ભ્રાંતિ જીવને હારે હારે ચાલ્યા. એ જ્યારે દઢ નિર્ણય જ્ઞાન થાય ત્યારે સંશયો મટતા જાય કે ભાઈ મરવા જન્મવાનું તો શરીરને છે, હું તો જન્મતો નથી ને મરતો નથી. ગરડું થવું, બીમાર પડવું, સારું થવું એ શરીરને છે, મારે ગરપણે નથી, રોગે નથી, આવવાનું નથી ને જવાનું નથી. તો જેમ જેમ શરીરને અને આત્માને જુદા પાડતા જાઓ એમ બધી શંકાઓ ધીરે ધીરે છેદાતી. નકર તમે મરી જશો, તારે હારે કાંઈ નહીં આવે. તો મરી જાય ને હારે ક્યાં લઈ જવાનો છે? બળી ગયું એને હું હારે લઈ જવાનું? એટલે નાસ્તિક લોકો એ જ કહે છે ને કે યાવત જીવેત સુખમ જીવેત ઋણં કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનં કુતઃ. એટલે નાસ્તિક લોકો એવું જ કહ્યા કરે કે ભાઈ ખાય પીને જીવો ને મજા કરો ને, મર્યા પછી કોણ લઈ જવાનું છે, કોણ આવવાનું છે? બધું આઈને ખાક થઈ જવાનું છે. તો શરીર ખાક થઈ જવાનું છે, પણ તમારું ચૈતન્ય તો આગળ છે ને જ. એટલે ઉપનિષદો કે એમ પ્રેતે વિચિકિત્સા અસ્તિત્વે કે નાયમ અસ્તિતિ છે કે. યમરાજાને નચિકેતાએ પ્રશ્ન પૂછ્યો કે આ મર્યા પછી જીવ રહેશે કે નહીં? એમાં કોઈ કહે છે રહેશે ને કોઈ કહે નથી રહેતો. તો આમાં બંનેમાં નિર્ણય શું છે? તો એને બતાવ્યું કે જે લોકો મૂળ છે એ લોકો અભિમાની ધનના છે, એવા લોકોને દેહ દૃષ્ટિ વધી જાય છે, એવા લોકો પછી પરલોક સમજી શકતા નથી. ન સાંપ્રાય પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ. કે જે લોકો વિત્તના ધનથી મૂઢ થઈ ગયેલા હોય છે એને આ લોક કે પરલોક કંઈ પૂરું સમજાતું. એ તો કેવલ ખાવા પીવા ઊંઘવાનું જ સમજે છે. ખાના પીના સો જાના સબ કર્મ હે પશુ સમાના. તો સંશયો છેદવા માટે વારવાર ગુરુ દ્વારા પ્રશ્ન પૂછીને એ જ્ઞાન લઈને સંશયો છેદી નાખવા, પછી કર્મ અકર્તા થઈને કર્મનો બંધનથી મુક્ત થઈ જવું. એ માટે આ ભાગવતને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવી. પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા. સવારે તમને કહીશું કે અધિકારી થયા વગર આનો પૂરો લાભ મળતો નથી. કેમ કે અધિકારીને જ્ઞાન આવે ને આત્મલક્ષય ભંગ કહે ખોમ મુક્ષુ જનને સદાય ભળે સતસંગ સંગત તેને શું કરે. વિવેક વૈરાગ વગેરે સાધનો એ ખાસ સાધન છે. ભાગવતની અંદર હું તમને ઘણા વાર બતાવું. 3 વસ્તુ યાદ રાખવી. એક પાપ છોડવા અને પુણ્ય એ ધર્મવાન એ પહેલો અધિકારનું લક્ષણ છે. મોહ છોડવો અને ભક્તિ કરવી એ બીજું અધિકારનું લક્ષણ છે. અને વૈરાગ્ય કેળવવું અને જ્ઞાન મેળવું તો રહેવું જોઈએ. જો વૈરાગ હશે તો જ્ઞાન દઢ રહેશે, વૈરાગ વગર જ્ઞાન દઢ નહીં રહે. એટલે ધર્મવાન ભક્તિવાન વૈરાગ્યવાન જે થાય એ આ જ્ઞાનના અધિકારી બની શકે છે. જ્યાં સુધી ધર્મ નથી ત્યાં સુધી સાચી ભક્તિ નથી, મોહ છૂટતો નથી ત્યાં સુધી સાચો વૈરાગ્ય નથી. અને વૈરાગ વગર નિર્વિશેષ બ્રહ્મમાં રહી શકાતું. કેમ કે રાગ તો જીવને વિષયોમાં ખેંચે છે. જરૂલામાં નિર્વિષય થવું છે. અશબ્દમ સ્પર્શમ રૂપમ અવ્યયમ તથા રસમ નિત્યમ ગંધવત્સયત
અનાદ્યનંતમ મહત પરમ ધ્રુવમ નિશ્ચાયતમ મૃત્યુમુખાત પ્રમુચ્યતે, કે જેમાં શબ્દ નહીં, સ્પર્શ નહીં, રૂપ નહીં, રસ નહીં, ગંધ નહીં, આકાર નહીં, પ્રકાર નહીં, અનાદ્યનંતમ મહત પરમ ધ્રુવમ, જે અનાદિ છે, અનંત છે, મહાન છે, ધ્રુવ છે, અખંડ છે, એવા પદમાં સ્થિર થવું છે. એ ક્યારે થવાય? કે જ્યારે તમે વિષય વાસના છોડો છો. વિષયો તો પરિચ્છિન્ન છે, વિષયો તો ઘટવાવાળા, તૂટવાવાળા છે, નાશવાળા છે. એટલા માટે જ્યાં સુધી વિષયનો રાગ હોય ત્યાં સુધી પરમાત્માના પરમ પદમાં સ્થિર રહેવાતું નથી. એટલે સંતોએ કહ્યું કે વિષયો માન જાતુ રેવારો કામ ક્રોધ મદ લોભ નિવારો મહાપુણ્ય આવ્યો અવસર સારો તો સદગુરુનો સંગ કેજીએ રે. તો સદગુરુનો સંગ હું કામ કરવું? કે વિષય જીવોનો સંગ કરશો તો વિષયો કોઈ દી છૂટશે જ નહીં. દુર્લભો વિષય અસ્ત્યાગો દુર્લભમ તત્વદર્શનમ દુર્લભા સહજાવસ્થા સદગુરુ કરુણામ વિના. જ્યાં સુધી ગુરુ કૃપા મેળવે નહીં, ગુરુનો સમાગમ કરે નહીં, ત્યાં સુધી અસલી આનંદની અનુભૂતિ ન થાય. જો પોતાનું નિજાનંદની અનુભૂતિ ન થાય, બ્રહ્માનંદની અનુભૂતિ થાય નહીં, ત્યાં સુધી વિષયની વાસના છૂટતી નથી. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. જ્યારે પરમાનંદની અનુભૂતિ થાય, પરમ સુખ દઢ થઈ જાય, ત્યારે પછી વિષયોની વાસના છૂટવા લાગે છે. અને ગુરુ કૃપા વિના તત્વજ્ઞાન થતું નથી, અને તત્વજ્ઞાન વગર સહજાવસ્થા આવતી નથી. સહજ અવસ્થા થયા વિના વિષયોમાંથી મન પાછું વળતું. ત્રણ દેહથી જ્યારે અસંગતા આવે તો વિષયને, દેહ ને મન ને ઇન્દ્રિયો બધું જ છૂટી જાય. એકલા વિષયો છોડવા જાવ તો ઇન્દ્રિયો ન છૂટે, દેહાધ્યાસ ન છૂટે, ત્યાં સુધી વિષયો છૂટતા. કેમ કે દેહ રહે એટલે દેહને વિષયની જરૂર પડે ને. જ્યારે ત્રણ દેહથી અળગો રે જે જીવન મુક્ત થવાને કાજે શુદ્ધ બુદ્ધ નિજ રૂપ નિહાળી અખંડ આનંદ અનુભવતો જા. આવ્યો છે તું આ સંસારે જન્મ સફળ તું કરતો જા, જન્મ સફળ તું કરતો જા. પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા, દ્વિતીય સ્કંદનું નામ છે જ્ઞાન લીલા. જે સતશ્લોકી ભાગવતના માધ્યમથી સવારે તમને સંભળાયું કે આખા જગતમાં આગળ પાછળ ઉપર નીચે બધે પરમાત્માનું સ્વરૂપ છે. અહમેવા સમેવાગ્ર નાન્યત સદ અસત પરમ પશ્ચાદ અહમ યદેતસ્સ યો વશિષ્યેત સોસ્મ્યહમ. ऋते अर्थम प्रतीयेत न प्रतीयेत चात्मनि तद्विद्यात आत्मनो माया अथा भासो यथातमा अथा महान्ति भूतानि भूता उत्सावसेषु स प्रविष्टान्य प्रविष्टानि तथा तेषु न तेष्वहम् एतावदेव जिज्ञासं तत्त्वजिज्ञासुनात्मना अन्वय व्यतिरेकाभ्यां यत्स्यात् सर्वत्र सर्वदा. કે જે સદા રહે ને સર્વદા રહે એ તત્વને જે જાણી લે છે એ જગતનું સર્જન પાલન વિસર્જન કરવા છતાંય ન વિમુહ્યતિ કરહચિત, પછી એને ક્યાંય મોહ થતો ને. એને સમજાય જાય કે આગે રામ પીછે રામ જીત દેખું તિત રામ હિ હરિરેવ જગત જગદેવ હરિ હરિતો જગતો નહીં ભિન્નતનું. કાર્ય ને કારણ એક રસ છે એવી જ્યારે અનુભૂતિ થાય પછી મારું તારું ઈર્ષા દેખાય, વાસના છૂટી જાય. એને કોઈ કામના ના રહે, ક્રોધ ના રહે, લોભ ના રહે, મોહ ના રહે, તમામ વિકારોની પ્રશાંતિ થાય. એટલા માટે સર્વાત્મ ભાવ બ્રહ્માત્મ ભાવ જેટલો ડર થાય એટલે વિકારોની ઉપર વિજય પ્રાપ્ત થાય છે. વિકાર વિષય દ્રષ્ટિ ઘટતી જાય છે, બ્રહ્મ દ્રષ્ટિ વધતી જાય છે. એટલે દૃષ્ટિમ જ્ઞાનમયીં કૃત્વા પશ્ચેદ બ્રહ્મમયં જગત, કે દૃષ્ટિ જેટલી જ્ઞાનમય થાય, સૃષ્ટિ એટલી બ્રહ્મમય થાય. જેમ જેમ બ્રહ્મમય ભાવ વધતો જાય એમ મારું તારું ઈર્ષા દેખાય, વાસના ઘટતી જાય.
ભગવાન તરફ પ્રીતિ વધતી જાય, જગતનો મોહ ઘટતો જાય, એમ જીવ વધારે ને વધારે સાધક ઊંચી સ્થિતિમાં પહોંચતો જાય. ત્રીજા સ્કંદનું નામ છે સર્ગલીલા. સૃષ્ટિની ઉત્પત્તિનો પ્રકરણ બતાવ્યું કે ભાઈ અંડમાંથી વિરાજમાંથી આ થયું, પરમાણથી માનસ સૃષ્ટિ 10 મનો જે થયા. એની પરંપરામાં હિરણાક્ષના વધની કથા બતાવી. જય વિજયનું પતન થયું, એમાં હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ થયા. પછી કપિલ દેવે માતા પિતાને જ્ઞાન આપ્યું અને ખાસ સમજાવ્યું કે પ્રકૃતિ સ્થોપી પુરુષો નાજ્યતે પ્રાકૃતિ ગુણૈ અવિકારાત કર્તૃત્વા નિર્ગુણત્વા જલાર્કવત. ખાસ કરીને સાંખ્ય શાસ્ત્રનું મુખ્ય જ્ઞાન છે કે તમે આત્માને 25-24 તત્વોથી જુદું સમજો, એટલે 3 શરીરથી જુદું સમજો. તમામ જેટલા વિકારી તત્વો છે એ પ્રકૃતિ છે, નિર્વિકારી છે, ચૈતન્ય પુરુષ અને જે નિર્વિકારી હોવાથી એમાં કોઈ વિકાર આવતો જ નથી. અવિકારાત અને પછી અકર્તૃત્વ નિર્ગુણત્વ જલાર્કવત, કે જે પુરુષ છે, જે ચૈતન્ય છે એ અવિકારી છે, અકર્તા છે અને નિર્ગુણ છે. એમાં કોઈ સત્વગુણ, રજોગુણ, તમોગુણ કોઈ ગુણ જ. એટલા માટે એવું જે પોતાના આત્મ સ્વરૂપ છે, એવો હું છું, એવું જે હું ને એને અરે જોડે કે અખંડ અવિચળ આત્મા વ્યાપક સઘળે સમાન માયા તેને લાગે નહીં એવું સમજે જે જ્ઞાન શાંતિ મળે તેને શાશ્વતી. તો આવી સ્થિતિ કરવા માટે સાધન બધા ભક્તિ યોગેન તીવ્રેન વિરક્તા નયેદ વશમ, કે ભક્તિ યોગ દ્વારા તીવ્ર વૈરાગ્ય દ્વારા યમાદિ ભીર યોગ પથૈર અભ્યસન શ્રદ્ધયાન્વિત, કે યમ નિયમ દ્વારા સાધનો દ્વારા ધીરે ધીરે અભ્યાસ કરી અને પોતાના મનને પરમાત્મામાં લગાવવાનો અભ્યાસ કરવો. પછી બ્રહ્મચર્યેન મૌનેન સ્વધર્મેન બલીયસા, કે સર્વભૂતોની અંદર ભગવત ભાવના કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, મૌન કરવું, ધર્માચરણ કરવું. અદૃશ્યા ચોપલબ્ધેન સંતુષ્ટો મૃતભુગ મુનિ, કે અદૃશ્ય અનુસાર જે મળે એમાં સંતોષ રાખે અને માપસનનું ભોજન કરે, મનન કરી દે. વિવિક્ત શરણ શાંતો મૈત્ર કારુણિકો આત્મવાન, કે જેટલું બને એટલું એકાંતમાં રહેવાને ટેવ પાડે. શાંત જીવન જીવે, મિત્ર ભાવના કરે, કરુણા રાખે, આત્મવાન બને. કેમ કે આત્મવંતમ ન કર્માણી નિબધનંતિ ધનંજય જ્ઞાનેન દૃષ્ટ તત્વેન પ્રકૃતિ પુરુષસ્ય ચ, કે પ્રકૃતિ અને પુરુષના જ્ઞાન દ્વારા નિવૃત્ત બુદ્ધિ અવસ્થાનો દુરીભૂતાત્મ દર્શનમ, કે ધીરે ધીરે દેહમાંથી આત્મભાવ કાઢીને આત્મ શુદ્ધ આત્મામાં પ્રેમ કરે. યથા જલસ્થ આભાસ સ્થલસ્થેન અવદૃશ્યતે સ્વાભાસેન તથા સૂર્યો જલસ્થેન દિવી સ્થિત, જેમ આકાશમાં રહેલો સૂર્ય પાણીમાં અંદર દેખાય એમ ભ્રાંતિથી આ જીવને, આ ચેતન્ય જે આત્મા છે કર્તા ભોગતા રૂપે દેખાય છે. જ્યારે જીવને વારવાર વિવેક વૈરાગ્ય થવાથી શરીરમાંથી આત્મા ચેતન જુદો છે એવું સમજવાથી જીવ મુક્ત થતો જાય છે. દેવહૂતિરો આ છે. પુરુષમ પ્રકૃતિર બ્રહ્મન્ન વિમુંસતિ કરહચિદ અન્યોન્યાપાશ્રયત્વાત નિત્યત્વાશ્ચનયો પ્રભુ. દેવહૂતિ પૂછે છે કે પ્રકૃતિ ને પુરુષ અનાદિ કાળના છે, બેને 1 વર્ષ અનાદિ સંબંધ છે, તો એ બે છૂટા કેવી રીતે પડે છે? તો શ્રી ભગવાન વાચ અનિમિત્ત નિમિત્તેન સ્વધર્મેણાત્મ અલાત્મના તીવ્રયા મયી ભક્ત્યા શ્રુત સંભૃતિયા ચિરમ જ્ઞાનેન દૃષ્ટ તત્વેન વૈરાગેન બલીયસા,